करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ, કુલ 24 ધાતુઓ। મહાઘાધાધા કિબેરી રૂપરૂભ્રુ શ્રુભ્રુ હુહ્રુ ભસ્તનજનધીશ વિજય વિજય વિષતુર। અંતિમ હલંત 8 ધાતુઓ, એમાં ધીશ ધાતુ જોઈ રહ્યા છીએ। ધીશ બે લકાર પૂરા કર્યા, વર્તમાને લટ અને અધ્યાતાને લંગ। અને હવે જોઈશું લોટ આજ્ઞાર્થ। લોટ લકારના પ્રત્યયોને પહેલા યાદ કરી લઈશું। મૂળ પ્રત્યયો છે પરસ્મય પદના તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવશ, મશ। આ પ્રત્યયોને લોટમાં પરસ્મય પદમાં ટીપ માં તુતાત બનશે। પમાં હાલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ। તી જે છે એનો એ થશે એ રૂહુ સૂત્રથી, એટલે બની જશે તું। અને તુહ્યોસ તાતંગ આશીષી અને તરસ્યામ થી તાતંગમાંથી તાત બની જશે વિકલ્પ। તું જે છે એ પિત્ત છે, તાત અપિત્ત છે। તસ્મા લોટો લંગવત છે, તસ્થસ્થમિપામ તાંતમ તામાં જીમાં અતુ છે, જેર્જુષ અતુ જેર્જુષ નહીં પણ સીજવ્યસ્ત વિધિવ્યસ્થી જેર્જુષ પણ યદાભ્યસ્તાત થી અત થશે, એ રૂહુથી અતુ થશે। સિપમાં હિ તાત થશે, વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ। શેર્ય પિક્ચ થી સેહે હિ અપિત્ચ, સીનો હિ થઈ જશે। અને તુહ્યોસ તાતંગ આશીષી અને તરસ્યામ તાતંગમાંથી તાત, તો હિ તાત થશે। થસમાં લોટો લંગવત છે, તમ તસ્થસ્થમિપામ તાંતંતામાં થમાં પણ લોટો લંગવત છે, ત। મીપમાં પ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ। બેરની હિથી મીનો ની થઈ જશે, અને આડુતમસ્ય પિત્ત આટનો આગમ થશે અને સાથે એ પિત્ત થઈ જશે, એટલે આ ની બનશે। વસ અને મસમાં લોટો લંગવત છે, નિત્યમ ગીતાથી બંને સનો લોપ થઈ જશે, એટલે વ અને મ બચશે, અને આડુતમસ્ય પિત્તથી આટનો આગમ થશે, આ રહેશે। તો આવ અને આમ થઈ જશે। પ્રક્રિયા દરમિયાન પિત્ત જે છે ત્યાં હલાદી પિત્ત હોય ત્યાં દિગંત અંગનો ગુણ થશે, ઉગંત લઘુપદસ્ય ઉપધામાં। અને અપિત્તમાં ગુણ નહીં થાય,
અજાદી અરે હલાદી અપિતમાં કિમિતિચાથી ગુણનો નિષેધ. આઝાદીમાં કંઈ નહીં થાય. હી આવશે ત્યાં થોડુંક વર્ણના કારણે બે સૂત્રો બદલાઈ રહ્યા છે. એ આપણે પ્રક્રિયા દરમિયાન જોઈશું. બાકી બધું જૈસે થે છે. તો પ્રત્યયો થઈ ગયા તુતાત, તામ, તુ, હિતાત, તમ, ત, હાની, આવ અને આમો. આ થયા પ્રત્યયો. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે ધી, સ, સુરેશ. દેશ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધીશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી નો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ ધીસ. હલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીને હલનો નિષેધ થશે એટલે ધીધીશ. ને અભ્યાસ સૂત્રથી ધના સ્થાને દનો આદેશ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી એના સ્થાને નો આદેશ થશે એટલે તું પ્રત્યય બનશે. ને વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરસ્યામ સૂત્ર તાતનો આદેશ થશે. ને તું એ હલાદીપિત હોવાના કારણે પુગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે. અને સોહસ્તુના સ્તુહ સૂત્રથી તના સ્થાને તનો આદેશ થશે. ત વર્ગના સ્થાને ત વર્ગ થશે. ત વર્ગ એટલે તું થશે. જોડી દેતા પ્રથમ રૂપ દીધે ટુ અને વિકલ્પે તાત પ્રત્યય છે ત હોવાના કારણે સોહોસ્તુના સ્તુ સૂત્રથી ત વર્ગનો ત વર્ગ થશે એટલે ત થશે. એટલે પ્રથમ રૂપ દિધિશ દ હોવાના કારણે જલામ જશો અંતેથી ત થઈ જશે ફરી એટલે દિધિષ્ટાદ અને દિધિષ્ટાદ એ અવાજ કરો. મેડમ વીસ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક થી અને સંજ્ઞા થશે એટલે થીસ રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. દ્યુત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધીસ ધીસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે દીધીસ. અભ્યાસે ચર્ચ સૂત્રથી દીધીસ. પ્રત્યય છે તસ. તસમાં પ્રત્યય શું? હે પ્રત્યય તસ તસ સમીપામ તાંતમ તામહતી
તામ થશે. હલાદી અપિત હોવાથી ગુણનો નિષેધ થશે. સૌ દિતિષ્ટામ. ટોહોશ એ લાગશે. ત છે હા, એટલે ટોહોશ ટુના ટુ સૂત્રથી તના સ્થાને ત થઈ જશે. સૌ દિધિષ્ટામ. તમે બે અવાજ કરો. સ્તુહુ અનુવૃત્તિ છે, સ્તુત સૂત્ર છે માત્ર સ્ટુના સ્ટુહુ. ટુના ટુ. તે બે અવાજ કરો. સૌ દિધિષ્ટામ. હિના. હા સર. જીત ધાતુ છે, ઉપદેશે અનુનાસિક થી અનુલોપ અને થશે તો ધીસ બચશે. કર્તરી શબ્દ જોહત્યાદિ પેહસલું સૂત્રથી શપનો લોપ કરીશું તો ધીસ બચશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો ધીસ. દીધીશ. અને અભ્યાસે ચર્ત સૂત્રથી દના સ્થાને દ થઈ જશે તો દીધીશ. પ્રત્યય છે જી. અદ અભ્યાસ સાત સૂત્રથી અત થશે અને ઈ હોવાથી અતિ થશે. અને એરો સૂત્રથી અતુ થશે. અજાદી અપિત. અચાદી અપિત. જોડી દેવાનું. હા સર. ધી થી સહલન છે એટલે આખો થઈ જશે. શતુ. બરાબર છે. હવે જરા જે છે મધ્યમ પુરુષ એક વચન, એમાં થોડું પરિવર્તન છે વર્ણોના કારણે. જોઈએ ગાડી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બરાબર છે, પછી આગળ મારે ચલાવવી પડે કે ધાતુ છે ધીસ. સુરેશ. ધીસ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક સૂત્રથી અનુનાસિક અને સંજ્ઞા થશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ થશે અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દીધીશ. અને અભ્યાસ સૂત્રથી દીધીશ અંગ બનશે. પ્રત્યય છે તીપ. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શેરીય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. અને વિકલ્પે તુયો તાતંગ આશિષી અને તરસામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે તાત પ્રત્યય બનશે. હવે પહેલું રૂપ આ હી જે છે એ પણ પોતે અપિત થઈ ગયો. તાત તો અપિત છે જ. તો દીધીસ જે છે અંગ ધી પરમાં હી અને તાત. તાત તો આગળ આપણે બનાવી છે પ્રથમ પુરુષ એક વચનમાં, પણ હી બનાવવા માટે આપણી પાસે જ્યારે હી પ્રત્યય આવે છે ત્યારે એક સૂત્ર આવે છે. સીધું હું તમને બતાવું છું. સ્ટુ તો જાણો છો.
कुजलभ्यो हेर्थिः कुजलभ्यो हेर्थिः સૂત્ર દેખાય છે. हाँ सर. હુ જલભ્ય હુ ધાતુ છે, આપણી પાસે ધાતુ નથી. જલભ્ય જલ જલ પ્રત્યાહાર છે. 24 વર્ણો આવશે. 8મા સૂત્રથી લઈને અંતિમ 14મા સૂત્ર સુધી બરાબર જલ. પંચમી બહુવચન છે. હુ જલભ્ય. હે 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 જે છે એ હીનું રૂપ છે. હીનું રૂપ છે. હી પ્રત્યય છે. હે 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 હી પ્રત્યયસ્ય. હી પ્રત્યયનો આપણી પાસે હી પ્રત્યય છે. શેર્ય પિચ્ચ હી પ્રત્યય છે. તો હી પ્રત્યયનો ક્યારે હુ ધાતુ હોય કે પછી જલ અંતાત અંતે જલ હોય વર્ણો 24માનો કોઈ પણ, તો હી પ્રત્યયનો ધી આદેશ ભવતી આદેશ થઈ જાય છે. આપણી પાસે હી પ્રત્યય આવ્યો. આપણી પાસે હી પ્રત્યય આવ્યો. હું ધાતુ નહીં. ધાતુ તો ધીસ છે. દીધીસ અંગ છે. સ છે. મૂર્ધન્ય સકાર છે અંગમાં. અને એના પછી હી છે. તાત તો આપણે જાણી લીધું. હી છે એ પ્રત્યય છે. તો મૂર્ધન્ય સકાર જે છે એ જલમાનો છે કે નહીં. આપણી પાસે અંગમાં હલંત મૂર્ધન્ય સકાર છે. હું ધાતુ નહીં, ધીસ ધાતુ છે. તો વાત એ રહી હી પ્રત્યય પણ છે, પણ હીની પહેલા અંગ જે છે એ જલમાનો છે વર્ણ. 24માનો જલ એટલે 8મું સૂત્ર. 8મા સૂત્રનું નામ જભય. જભય. જ આપણે મૂર્ધન્ય સકાર છે અને 14મા સુધી પહોંચવાનું છે. સૂત્ર સુધી લ સુધી પહોંચવાનું છે. જલ તો એમાં મૂર્ધન્ય સકાર આવે છે? જો હા તો કયા સૂત્રમાં આવે છે? કક્કો. માહેશ્વર સૂત્ર એટલે કક્કો. હિના 9માં શું સૂત્ર છે? ગઢ 10 ને બાબા અંતિમ નહીં, અંતિમ બરાબર. સંજ્ઞક નહીં. 13માં 13મામાં સૂત્ર શું છે? સસસર. સસસરમાં મૂર્ધન્ય સકાર આવે છે. આવે છે. એટલે કે જથી શરૂઆત કરીએ લ સુધી પહોંચીએ બરાબર જલ. 24 તો એમાં જલંતાત જલ અંતાત જલ પ્રત્યાહારનો અંતિમ વર્ણ પછી જ્યારે હી આવે છે પ્રત્યય, તો હીનો શું થઈ જાય? આદેશ. ધી આદેશ થઈ જાય. શું થઈ જાય? ધી આદેશ ભવતી. આવું સૂત્ર આ કહી રહ્યું છે. કોણ? હું જલભ્યો
હેર્ધિ હેર્ધિ હે હે ધિ હિના હા સર. બરાબર. હા તો આ સર, અવાજ સૂત્રમાં થોડો ઓછો આવે છે અહીંયાથી, બધાને એવું છે કે મારે એકલે એવું છે. તમારું વોલ્યુમ ઓછું ના થયું હોય મોબાઈલમાં. મારે બી એવું જ છે હા એના. સર, વોલ્યુમ તો ફૂલ જ છે મારે, પણ એકદમ ઓછો આવે છે. મેં પહેલા ના પણ કઈ ખબર જ ના પડી. ના આવતો છે બરાબર. મને બી ઓછો આવે છે થોડો. એકને તો યંત્ર લાવવાની જરૂર છે. તો એના કંઈ ખબર પડી કે ફરી રિપીટ કરવું પડશે? થોડો અવાજ આવતો હતો એટલે થોડો ખ્યાલ આવ્યો. પાંચમા સૂત્રનું જ તમે કીધું કે નવમા નંબર સૂત્ર જો હલ કઈ છે કે આ તો લાસ્ટ સૂત્રમાં આવે છે, છેલ્લું હલ, એટલે સુધી ખ્યાલ આવ્યો. પણ એના પછી બિલકુલ અવાજ બંધ થઈ ગયો હતો. કવરેજ બરાબર છે? કવરેજ બરાબર છે? નેટવર્ક બરાબર છે? નેટવર્ક સાહેબ સર અમુક ટાઈમ ઓછું થાય ને અમુક ટાઈમ વધી જાય છે, એવું જ છે આજે. હા, એટલે એમાં કારણો બે હોઈ શકે. એક નેટવર્ક ઓછું થઈ જાય તો આપણી સ્પીડ જતી રહે. નેટની જે રીતે થવું જોઈએ એ સ્પીડ ઘટી જાય એટલે અવાજ નહીં આવે, કપાઈ જાય. અને બીજું, નેટ વપરાઈ ગયું હોય આપણી મર્યાદા 24 કલાકની, તો પણ આવું થાય. હા, બે કારણ. વપરાઈ જાય તો બિલકુલ બંધ થઈ જાય આમ જોવા જઈએ તો. એટલે ફરી પાછો કહું છું, ફરી એ ના સમજાય, અવાજ ન આવે તો પણ કહી દેજો. તમારી સામે હવે અવાજ આવી રહ્યો છે? હા સર, અમુક કમ્પ્લીટ આવે. હા, તમારી સામે સૂત્ર દેખાય છે? હા. શું દેખાય છે સૂત્ર? ઓ જલભ્યો હેદિ. બરાબર છે. નીચે પદછેદ જુઓ એટલે આપણને ખ્યાલ આવી જાય. તમારા મોબાઈલમાં સ્ક્રીન બહુ નાની હોય છે, પણ એને તમે મોટી કરી શકો છો. બરાબર છે. તો આ સૂત્ર કહે છે હુ ધાતો હો પરસ્ય. નીચે આવી જઈએ છેક પદછેદ પછીની વાતમાં. મોટા ઘાટા અક્ષરે લખ્યું છે, સમજૂતી જ લખી છે. હુ ધાતો હો પરસ્ય. હુ ધાતુ પછી એ આપણી પાસે નથી. આપણી પાસે ધાતુ શું છે? ધીસ છે. બરાબર છે. તો હું ધાતુ લાગુ પડવાનો નહીં અહીંયા આપણા પૂરતું. અત્યારે હું આગળ આવી ગયો છે. હું આગળ આવી ગયો છે. હા સર. તથા તેમજ ઝલંતાત પરસ્ય. તમને દેખાય છે ને અંદર સ્ક્રીન ઉપર? હા સર. હા સર, એ તો દેખાય છે ક્લિયર. જલ અંતાત પરસ્ય. જલ એ આપણો પ્રત્યાહાર, 44માંનો પ્રત્યાહાર, આદિરંત્યન સહિતા. તો જ ક્યાં આવે છે? 8મા સૂત્રમાં જભઈ. અને ક્યાં સુધી પહોંચવાનું? 14માં લ સુધી, હલ સુધી. 14મા નંબરના લાસ્ટ સૂત્ર છે. હા. તો એ 24 વર્ણો થશે કુલ. હા સર, 24. બરાબર. એ અંતે હોય, એમાંથી કોઈ પણ અંતે હોય 24માંનો. અને હિ પ્રત્યયસ્ય, ત્યારે હિ પ્રત્યયનો. અત્યારે આપણી પાસે હિ પ્રત્યય આવ્યો છે મધ્યમ પુરુષ એકવચનમાં, શહેરીય પિચ્ચથી, સીપમાંથી. હા સર. હિ આવ્યો છે. તો એ હિનો ધી આદેશ થઈ જશે. હિનો શું આદેશ? એટલે દુશ્મન. થઈ જશે. કાઢી મૂકીને આદેશ છે એટલે શત્રુવત. પણ ક્યારે થાય? તો કે એક તો હુ ધાતુમાં આવું થશે, અને બીજું જલ પ્રત્યાહારના વર્ણોમાંનો કોઈ વર્ણ આવે હિની પહેલા, તો થશે. તો ધી થઈ જશે હિનો. તો આપણી પાસે કોણ છે? હિની પહેલા અથવા તો અંગના અંતે. આપણું અંગ છે દીધીશ. દીધીશ. તો છેલ્લે કોણ છે? સ છે, મૂર્ધન્ય. તો એ મૂર્ધન્ય
જલમાં આવશે, જલ પ્રત્યાહારમાં આવશે. હિના, હા સર. કઈ જગ્યાએ આવે છે? 13મા નંબરના સૂત્રમાં સ સ હ સ સ સ ર સ સ સ અને હલ. હલ. તો આપણે શું સમજીએ? એ જલ પ્રત્યાહારમાંનો છે. છે તો એનો ધીનો આદેશ થઈ જશે. કોની જગ્યાએ? મૂર્ધન્ય સની જગ્યાએ. નહીં, એ તો શરત છે કે જલ વર્ણ હોય તો કોનો ધી થઈ જાય? હેર ધી. એ તો આપણો જે સર હી હતો, આપણે હી લાયા હતા એની જગ્યાએ ધીનો આદેશ થઈ જશે. બરાબર. તો તમે સનો કેમ કહો છો? સ તો ના સર, હા, જ ના સર, સલંગ પેલા સૂત્ર જ છે પણ સ એ જલ છે, હા એ નહીં થાય, પણ આપડે જે હી આવ્યો ને આપડે એનો ધી તૈયથી થઈ જશે. હા એનો થઈ જશે. હા, ઉપર પદછેદમાં જુઓ, હું જલભ્ય. પંચમી બહુવચન હું એટલે ધાતુ અને જલભ્ય એટલે જલ એટલે 24 વર્ણો. હે જે રૂપ છે ષષ્ઠી એકવચન દેખાય છે ઉપર પદછેદમાં. હેરધીહી જે છે આપણું પદ, એ છૂટું પાડીએ તો હે ધીહી થઈ જશે. તો હે જે છે એ હીનું ષષ્ઠી એકવચન રૂપ હે થાય. તો આપણે ષષ્ઠી સ્થાને યોગા કરીએ છીએ. કોનો યોગ કરીએ છીએ? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. તો ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર છે આપણું. તો હીની જગ્યાએ શું થઈ જાય? તો જે પ્રથમા વિભક્તિમાં હોય તે. તો પ્રથમા વિભક્તિમાં અહીંયા કોણ છે? ધી હી છે, એ પ્રથમા એકવચનમાં છે. તો હીને હટાવીને એની જગ્યાએ ધીનો આદેશ થઈ જાય છે. આટલી જ વાત છે. ક્લિયર થઈ ગયું હિના? હા સર, ક્લિયર. તો આપણે અહીંયા શું કરીશું હવે? તો કે હીનો હી આવ્યો, દીધીસ પછી હી આવ્યો, દેખાય છે? ધી કરી દઈએ. કયા સૂત્રથી? તો કે હું જલભ્યો હેર ધી. દેખાય છે ને તમને સ્ક્રીનમાં? ઓકે, તો ધી થઈ ગયો. હવે જેવો ધી થયો, ફરી પાછો હું લખું નીચે, ધી શને તો કંઈ કરવાનું નહીં, પણ પછી ધી છે. કોણ છે? ધી છે. આ ધ જે છે એ કયા નંબરનો વર્ણ છે અને કયા વર્ગનો છે? ધ વર્ગનો. હે? વર્ગનો સર. ત થ દ ધ. ચોથા. બરાબર છે. તો આપણે કઈ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ પાછા આગળ આ બધામાં? તકાર હોય તો છેલ્લે, જેમ કે તુતાત, એ ત વર્ગનો જ આ ધબ પણ છે ને હિના? હા સર, આપણા સોહસ્તુના સૂત્રથી. સ્ટુના સ્ટુહુથી. તો શું થઈ જશે? કોણ જાય? સ્તોહો. એમાં સ્તોહો તો અનુવૃત્તિ છે. સ્ટુના સ્ટુહુમાંથી જશે સર. હા સર, કોણ જશે હવે? જશે. હા, એની જગ્યાએ કોણ આવશે? ટ વર્ગનો ચોથો. આ પાછો કયો? ચોથો વર્ગ. ત વર્ગનો આવશે સર. ચોથો છે ને? તો હા, પછી ચોથો છે એટલે ત વર્ગનો પણ ચોથો. ચોથો કોણ છે? ટ વર્ગનો ચોથો ઢ છે. બરાબર. વર્ણોમાં 14મો છે. હા સર. તો શું થઈ જાય? ઢી થઈ જાય. શું થઈ જાય? ઢી થઈ જાય. તો શું થઈ ગયું? ધી ધી સહલંત છે. આવું થયું ને? હા સર. આટલે પહોંચ્યા. હજી આપણો મંજિલ પાર કરવાનો બાકી છે. હીમાંથી ધી લાયા, ધીમાંથી કઢી લાવ્યા, ઢી લાવ્યા.
ઢી લાગ્યા. હવે શું થશે આગળ? બરાબર છે, જોવું પડશે. તો કે છે આ જે મૂર્ધન્ય સકાર છે, આ બાજુ ઢ છે. તો હવે પાછું એક સૂત્ર સંધિના પ્રમાણે, વર્ણ પ્રમાણે એક સૂત્ર આવી રહ્યું છે. સૂત્ર હું તમને સીધું બતાવી દઉં છું. એટલે આવ્યા પછી પહોંચ્યા પછી આઠ जलाञ्जश्झषि જસત્વ સંધિનું સર. जलाञ्जश्झषि હે જસત્વ સંધિનું સૂત્ર છે. અપદાંત જસત્વ સંધિ. બરાબર, સમજી લઈએ. जलाञ्जश्झषि જલ વર્ણસ્ય, આ જલ આપણી પાસે તો વારંવાર આવવાના છે નહીં? જલ તો જલવર્ણોનો જલામ ષષ્ઠી બહુવચન છે. ષષ્ઠી બહુવચન, અને ષષ્ઠી આવે તો ષષ્ઠી સ્થાને યોગા, એની જગ્યાએ યોગ થવાનો છે. કોનો યોગ થાય? જે પ્રથમ વિભક્તિમાં હોય તેનો. ક્યારે થાય? તો જે પરમાં છે એ સપ્તમી વિભક્તિ હોય તો જલવર્ણોનો જસ થઈ જશે. જસ થવું એટલે શું? કયા નંબરનો? વર્ગના ત્રીજો વર્ગ આવશે. દરેકનો ત્રીજો ત્રીજો વર્ગ આવશે સર. જસ થશે તો એને આપણે જસ્ત્વ કહીએ છીએ. ચરતો હોય તો પહેલો. બરાબર. ક્યારે? તો કે જસી. શું કે છે? જસ પ્રત્યાહારના વર્ણો પરમાં હોય ત્યારે જલ વર્ણોનો જસ થઈ જશે, ત્રીજો થઈ જશે. તો હવે આપણે પાછું કોણ ગોતવાનું રહ્યું પરમાં? જસ. અરે જસ. જસ ક્યાં આવશે? જસ પ્રત્યાહારમાં ક્યાં આવશે? તમને પ્રત્યાહાર પણ બતાવી રહ્યો છું. જ એટલે આઠમું, પણ તાલવ્ય સકાર ક્યાં આવે છે? કયા સૂત્રમાં આવે છે? દસમામાં. દસમા સૂત્રના બધા વર્ણો કયા નંબરના છે? દરેક વર્ગના તૃતીય એટલે કે જસ છે. બરાબર છે, એટલે 5 છે. તો અહીંયા જસ કહીશું તો કેટલા થઈ જશે? જસ કહીશું તો કેટલા થઈ જશે? 5. ના, જસ કહું છું, જસ નહીં કહેતો. જસ કહું છું, જસ. 10. 8 માંથી 8, 9 અને 10. 8, 9 માં 8 માં તો 2 જ છે. 2, 3 ને 5. હા, તો હવે 10 થઈ ગયા ને. એ પરમાં હોય, પાછળ હોય, તો આગલો જલમાંનો હોય, જલવર્ણનો, તો એ ત્રીજો જસ્વ થઈ જશે. હવે જસ્વ થવામાં પાછું ચોથો હોય તો ત્રીજો, એટલું જ લાગુ પડશે. બીજો હોય તો પહેલો, પણ ચોથો હોય તો ત્રીજો કરવામાં પૂરતું થઈ જશે આપણી પાસે. હવે આપણી પાસે ક્યાં આવીને ગાડું ઊભું રહ્યું છે, તો એને પણ પાછા વિચાર કરી લઈએ. તો છેલ્લે ક્યાં આવ્યા હતા? દી, ધી, પછી સકાર છે. તો સકારને આપણે શામાં ગણવો પડશે? મૂર્ધન્ય સકારને શામાં ગણવો પડશે? વર્ગમાં સર. ના, પેલામાં પ્રત્યાહારમાં. પ્રત્યાહારમાં શામાં ગણીશું? આપણી પાસે પ્રત્યાહારો છે ને, આ સૂત્રમાં જ છે. પહેલો શબ્દ
જલમાં આવે ને. જલામ, જલમાં આવશે. તો જલ વર્ણોનો શું થઈ જશે? જસ થઈ જશે. જસ થઈ જશે, ત્રીજો વર્ણ આવશે. ત્રીજો થઈ જશે કોનો? જસી પરમાં હોય, જસી પરમાં હોય ત્યારે. 10 માંથી જો પરમાં હોય તો આપણે પરમાં કોણ આવ્યું? આપણી પાસે પરમાં કોણ આવ્યું? ઢ આવ્યો. ઢ એ કયા નંબરનો છે? ચોથા નંબરનો છે. તો કોને બદલી નાખશે? જલવર્ણોને બદલી નાખશે. કોને બદલી નાખશે? જલામ. જલવર્ણને. તો જલમાં કોણ છે? સ. સ. તો એને બદલી નાખશે અને એને શું કરી દેશે? કોને? ચોથાના છે એટલે એને ત્રીજો કરી નાખશે. એટલે ચોથો છે એનો ત્રીજો કોણ છે? પણ એ કોની જગ્યાએ? જલનો ડ કરી દેશે. ટ, ઠ, ડ, ઢ. બે એક ગોત્રના કરવા પડશે ને. એટલા માટે આ સૂત્રને લાવવું પડ્યું છે. અને ત, થ, દ, ધ ન એ કયા વર્ગના છે? આ ઉચ્ચારણ સ્થાન જોઈએ તો અરે આમાં ટમ આવી ગયા. ઋતુ રસાણામ ટ વર્ગમાં ઢ છે અને એનો ત્રીજો કરવાનો છે. ડ કરવાનો છે. જસ પરમાં હોય ત્યારે. તો જસમાં તો આપણી પાસે 10 માંનો ઢ છે. થઈ જાય. છ, ખડ, ધ, ઢ. બરાબર છે. જલાંજશી. તો હવે ઢી તો એમને એમ રાખીશું, પણ શને કરી દેવો પડશે ડકાર. જલામ જસ, જસી. જસ કરવો પડશે. તો ત્રીજો કરવો પડશે. જસ એટલે બની જાય છે દી, ધી. પછી આ તો અડધો જ છે. કેવો છે? અડધો જ છે. તો અડધાને આપણે શું કરીશું? ઉપર ચડાવી દઈશું અને આ ઢી કરી દઈશું અને અહીંયા આમ કરી દઈશું. એ તો રાખીશું. દી, ધી, ઢી. આખો ઉચ્ચારણ સાયલેન્ટ થઈ જશે. ડ બની જશે તુવમ, દી, ધી. આમ થશે. આ ડમાં પાછા જોડી દઈશું ને ઢને. તો ધી, ધી, ઢી, ઢી, ધી, ધી, ઢી. ડને ઉચ્ચારણ કરવું અઘરું છે. આપોઆપ સાયલેન્ટ થઈ જશે. અંગ્રેજીમાં તો હાથે કરીને કરવું પડે હોય તોય, પણ અહીંયા આપોઆપ દબાઈ જાય છે. અને વિકલ્પે તાત છે. તો અને ત છે એટલે પાછો દ અને ફરી પાછો વાવશાને. તો હવે આખું રૂપ થઈ ગયું. ત્વમ, દી, ધી, ઢી, દી, ધિષ્ટાત, દી, ધિષ્ટાત. ફરી પાછા દી, ધિષ્ટાત. સર આ રીતે કોઈ એક્ઝામન એક ક્વેશ્ચન કર્યો તો સર આટલું તો કરીને તો ખબર જ ક્યાંથી પડે કે આટલું કઈ રીતે આવે? એટલે તો આપણે કરીએ છીએ આ મહેનત. પણ આ સંધિ સર મેં આજે કાલે સ્ટુડન્ટને કરાવી હતી એટલે ક્લિયર થઈ ગયું બધા. હા, પાયામાં તો કક્કો છે એટલે કે માહેશ્વર સૂત્રો છે અને પ્રત્યાહાર છે. માહેશ્વર સૂત્રો આવડવા છતાં પ્રત્યાહાર ન આવડે તો પણ તકલીફ પડે.
માહેશ્વર સૂત્ર કરતાં પ્રત્યાહાર બહુ અગત્યનું છે, પણ માહેશ્વર સૂત્ર વગર પ્રત્યાહાર નહીં થાય. બે એકબીજાના તાણા અને વાણા સાથે સંકળાયેલા છે. તંતુપટ બેને જુદા કરી નહીં શકીએ ને, પ્રત્યાહાર અને સૂત્રોને. સૂત્રો હા, છે તો સર. પ્રત્યાહાર છે, પ્રત્યાહાર છે તો સૂત્રો છે. હિન્દુ પહેલા કે મરઘી પહેલા? પહેલા તો અહીંયા સૂત્રો છે. પણ ઉપયોગ કરવા માટે, પ્રક્રિયા દરમિયાન એને વાપરવા માટે પ્રત્યાહારોની જરૂર પડી છે. બરાબર છે? એટલે છે કાંઈ નહીં આમ જોવા જઈએ તો, પણ એને નિયમમાં બાંધી દીધા છે. બાકી તો એ ઓટોમેટિક જ વાતમાં જ આવી જાય છે, કારણ કે એનો સવર્ણ છે એ આજ આપોઆપ જ બોલાઈ જાય બોલવા જઈએ તો. પણ કેમ આવું રહસ્ય ઊભું થયું વૈજ્ઞાનિક, તો એનું કારણ અહીંયા આપી દીધું છે. જલામ જસ જસી એ સૂત્ર મૂકી દીધું છે. આટલી જ વાત છે. એટલે આ ગ્રંથ જે છે અષ્ટાધ્યાયી, અને સર પદાંત જસત્વ સંધિ આવન તો એમાં તો જલામ જશો અંતે જ સૂત્ર લાગે. આ બીજું છે ને? અપદાંત આવત. હા પણ આ તો જસી પરમાં હોય. હા, આ જસી પરમાં જસ એટલે પરમાં. અપદાંત જસત્વ સંધિ થઈ જાય બસ. યસ યસ, અપદાંત જસ હા અને પદાંત જસ. હા, પદાંત જલામ જસો હા અંતે. હા, એ પદાંતમાં અને અપદાંતમાં જલામ જસ જસી જસી થઈ જશે. જસી, હા હા સર. બરાબર છે. 8, 4 અને 53 આમ આખો અષ્ટાધ્યાયી ગ્રંથ જે છે એ પહેલા અધ્યાયથી લઈને પહેલો બીજો તો નામકરણનો છે, સંજ્ઞાનો છે. ત્રીજો ચોથો પાંચમો એ આપણા પ્રત્યય પ્રાણ છે, હૃદય છે. અને પછી એના પછીના જે જોડવાનું કામ કરે છે સંધિઓ 3 અધિકારો છે. પણ મોટા ભાગે 8મો અધ્યાય જે છે અને એમાં અંતિમ ચોથો પાઠ ખાસ કરીને એ આ જોડવાનું બરાબર કામ કરે છે. અંતિમ છે ચોથો પાઠ, એટલે 8માં નહીં. એટલે પહેલાંથી છેક એન્ડ સુધીને લઈને આપણે ધ્યાનમાં રાખવાનું કામ કરવાનું છે. એવો આ અદ્ભુત ગ્રંથ છે. બીજા બધા ગ્રંથોમાં આપણે જોઈએ, ભણાવીએ કે જે કંઈ કરીએ તો શું કરીએ છીએ મોટાભાગે, કંઈ પણ હોય તો શરૂઆતથી લઈએ અને પછી પાછળ તો કદી ના જઈએ, પણ એના પછી જે આવતું હોય એના પછી જે આવતું હોય ક્રમશઃ જઈએ ને બાકીના બધા ગ્રંથોમાં, આ સિવાયના. એવી જ રીતે આને કરી નાખ્યો હતો, પણ શક્ય નથી આવી રીતે કરવું. પહેલું સૂત્ર, પછી બીજું સૂત્ર અષ્ટાધ્યાયીનું, ત્રીજું. આવી રીતે ભણવાથી મેળ ના પડે. અતીત બરાબર છે, પણ ઉકેલવા માટે, રસ્તો ગોતવા માટે એક પછી એક છે, ક્રમશઃ છે, પાછું એવું નથી. પણ બધી વસ્તુ જે તે ડબ્બામાં મૂકી દીધી છે, રસોડાના ડબ્બામાં મૂકી દીધી છે, તો તમે રસોઈ કરી શકશો. સ્વાદ પછી જેવો કરવો, અહીંયા તો ફિક્સ જ સ્વાદ છે, બદલી ના શકો. એટલે આવી રીતે જે તે ડબ્બામાં મૂકી દીધા છે, ક્રમશઃ જ મૂક્યા છે, પણ એના પ્રકરણો અધિકારની રીતે ડબ્બા જુદા પાડી દીધા છે. એ પાછા ક્રમમાં જ છે, એવું નહીં. એટલે આ મોટું રહસ્ય કોઈ ગ્રંથમાં નથી. આના જેવી મેથડ બધા ગ્રંથોમાં તમે 1 પછી 2, 2 પછી 3 એમ જ જઈ શકશો. આમાં એમ નહીં જઈ શકો. શરૂઆતમાં તો બધા નામકરણ જ છે. એકલા નામકરણ કરવાથી કોઈ ફાયદો નથી એના. આવીએ દ્વિવચનમાં. રમેશ ધાતુ છે ધી, શ. અસ્તિ વા ધાતુ છે.
ઉપદેશ અનુનાસિક ઈચ્છાનાથી અને ઈચ્છાના થશે બરાબર 30 રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિત્ય સ્લોથી સપનો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ બરાબર 30 થી અલાદી શેષ સૂત્રથી એક અણુને બાકી લોપ એટલે કે ધી અને અભ્યાસ ચર્ચા સૂત્રથી ધી દી પ્રત્યય છે થસ તસ્થસ્થ નિપામ તાંડંતામાં સૂત્રથી કમ થશે અને સ્ટુના સ્ટુ સૂત્રથી તન જગ્યાએ ત થશે બરાબર તમ થશે. જોડી દેતા ધી તમ હમ યુવામ વિધિષ્ટમ. બરાબર છે. બહુવચનમાં આવી જઈએ મેડમ. ગાયક છે, યંત્ર આપવું પડશે તો સંભળાશે ને. સુરેશ. દીશ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંગત થશે એટલે ધીશ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુગોત્યાદિભ્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા ધીસ થશે. ને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દીધીશ. અને અભ્યાસ સત સૂત્રથી દીધીશ. પ્રત્યય છે થ. તસ મીપામ તાન દંતામાં સૂત્રથી તસ થના સ્થાને તનો આદેશ થશે. ને ત હોવાના કારણે સ્ટુના સ્ટુ સૂત્રથી તનો ટ થશે. જોડી દેતા દીધીષ્ટ યુયમ દીધીષ્ટ. તમે બધા તમે બધા શબ્દ કરો, અવાજ અવાજ કરો. કરો. હમ. અતીત પ્રથમ પુરુષ ઉત્તમ પુરુષ એક વચન. દિશ કર્તરી સપ વિકરણ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થશે. શ્લોથી દિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. અભ્યાસ ચરથી દીધીશ થશે. પ્રત્યય છે મીપ. લોટો લંગવટથી અમ થશે. અહીંયા પહેલા શું કરીશું? મેરની સૂત્ર નહીં મેરની આવતું? થી ની કોની હલન તેમથી સંજ્ઞા હમ. અને મેરની થી ની નહીં, અને આડું તમસ્ય પિત્ત પીછથી આ નહીં થશે. આની અને આગળ અંગ છે દીધીશ સ અને આની છે. દીદી સા ના એટલે અહીંયા અ છે, અટકું કરે. હા, અટકું પામનું વ્યવાય થી નીનો નનો અણો એટલે અહમ દીદી સાણી દીધી શા હા અણી. દીદી સાણી અવાજ કરીએ છીએ. હું અવાજ કરું હું અવાજ કરું છું. છું નહીં પણ કરું ઉદ્ગાર. અવાજ તો કરું હા, સાણી હિના બંને હા સર. શ દીશ ધાતુ છે ઉપદેશે અનુનાસિક થી અને ઈપ સંજ્ઞા થશે તો બસશે દીશ. કર્તરી શપ ચોહત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધીસ ધીસ. અને હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો ધી ધીસ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ધના સ્થાને દ થઈ જશે તો દી ધીસ. પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે તો બસશે વ ને મ.
આડું તમે પીછો સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલન તેમ સૂત્રથી ટનો લોપ થશે અને આદ્યંતો ટોકીતોથી આગળ બેસે તો આ વ અને આ મ પ્રત્યય બનશે. હમ. પાછળ અંગ છે તી, ધી, થી સ છે એટલે અહીંયા આ છે. હા, દી, ધી, શા, વ અને દી, ધી, શા, મ. દીધી સા મ. મ. અમે બે અવાજ કરીએ, અમે બધા અવાજ કરીએ. છીએ. બરાબર છે, છીએ નહીં પણ કરીએ. કરીએ. કોઈને હા પૂછીએ, સર, ઉચ્ચાર. કોઈની પાસેથી આજ્ઞા લઈએ. હા સર. બરાબર છે. હા સર. તો રૂપ થઈ ગયા સહ દીધીશ, દીધેષ્ટુ, દીધિષ્ટા, ડ અને ત. તૌ દીધિષ્ટામ તે દીધિશતુ. ત્વમ દીધિઢિ વિકલ્પે દીધિષ્ટાત. યુવામ દીધિષ્ટમ, यूयम દીધિષ્ટ. અહમ દીધિશાણી, આવામ દીધિશાવ, વયમ દીધિશામ. અતીત. સહ દીધેષ્ટુ દીધિષ્ટાત. તૌ દીધિષ્ટામ તે દીધિશતુ. ત્વમ દીધિઢિ ત્વમ દીધિષ્ટાત. યુવામ દીધિષ્ટમ, यूयम દીધિષ્ટ. અહમ દીધિશાણી, આવામ દીધિશાવ, વયમ દીધિશામ. સુરેશ. સ દીધેષ્ટુ વિકલ્પે દીધિષ્ટાત. તૌ દીધિષ્ટામ તે દીધિશતુ. ત્વમ દીધિઢિ વિકલ્પે દીધિષ્ટાત. યુવામ દીધિષ્ટમ, यूयम દીધિષ્ટ. અહમ દીધિશાણી, આવામ દીધિશાવ, વયમ દીધિશામ. એડમ. સહ દીધેષ્ટુ તૌ દીધિષ્ટાં તે દીધિશતુ. ત્વમ દીધિઢિ દીધિષ્ટાત. યુવામ દીધિષ્ટાં यूयम દીધિષ્ટ. અહમ દીધિશાણી, આવામ દીધિશાવ, વયમ દીધિશામ. ફરીથી સહ સહ દીધેષ્ટુ વિકલ્પે દીધિષ્ટાત. દીધિષ્ટાત. તૌ તૌ દીધિષ્ટાં તે દીધિશતુ. ત્વમ દીધિઢિ દીધિષ્ટાત. દીધિષ્ટાં દીધિષ્ટ દીધિશાણી દીધિશાવ દીધિશામ. યુવામ. યુવામ દીધિષ્ટાં ફરી દીધિષ્ટમ. હિના. હા સર. સહ દીધેષ્ટુ વિકલ્પે દીધિષ્ટાત. તૌ દીધિષ્ટામ તે દીધિશતુ. ત્વમ દીધિષ્ટિ યુવામ દીધિષ્ટમ, યુવમ દીધિષ્ટ. અહમ દીધિશાણી, આવામ દીધિશાવ, વયમ દીધિશામ. એક જ સિવાય બધામાં દીધી અને ખાલી પ્રથમ પુરુષ જે તમે અન્ય કહો છો એમાં જે ટુ છે હા સર. એ ખાલી ગુણ થશે. હા. એટલે ગુણ થાય એટલે એનો એ તો દીધેષ્ટુ. બાકી બધામાં ગુણનો નિષેધ છે તો ત્યાં દીધી થઈ જશે અને એકમાં ખાલી ધે થશે. હા. બરાબર. એના ખબર તો પડે છે પણ હજી પ્રેક્ટિસની વધારે જરૂર છે એટલે કે એની પાછળ મહેનત કરવાની રહે છે. બાકી બધું બરાબર છે. રમેશ. સહ દીધેષ્ટુ વિકલ્પે
દીધિષ્ટા તો દીધિષ્ટામ તે દીધિસતુ તમ દીધિ વિકલ્પે દીધિષ્ટાત યુવામ દીધિષ્ટમ યુયમ દીધિષ્ટ અહમ દીધિસાણી આવામ દીધિસાવ વયમ દીધિસામ. બરાબર છે. હિના નેટ સ્લેટ પરીક્ષા આપે છે? હા સર, આ વખતે આપવાની છે ને. 29 છે કંઈક કે 30 છે? 29. 29 છે ને? બરાબર છે. હા, આપણે જે ચાલ્યું છે હા સર. તેના અનુસંધાનમાં 40 પ્રશ્નો જેવા આવતા હોય છે આખા પેપર. 200 હા 100 ગુણ આવશે ને? હા. સંસ્કૃત છે ને 200 માં. ઓકે. પણ એકે એક વસ્તુ ક્યાંક ને ક્યાંક નવી ને નવી પડેલી હોય છે. બરાબર છે? તો સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.